નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું કે ભાઈ આપણે જે આ ભરતી પ્રક્રિયા છે એ બહાર પડાયેલી છે હિંમતનગર નગરપાલિકા દ્વારા છે એ કાયમી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। મિત્રો ખૂબ જ સારી બાબત કહી શકાય કે ભાઈ જે લોકો છે એ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય અને જે લોકો છે એ કાયમી નોકરી કરવા માંગે છે તો તેમના માટે છે આ ખૂબ જ સારા સમાચાર છે। હિંમતનગર નગરપાલિકાના અંદર ક્લાર્ક, હિસાબી શાખા ક્લાર્ક, વેરા શાખામાં ક્લાર્ક, ત્યારબાદ છે આરોગ્ય શાખા, ટેકનિકલ શાખા તથા વર્ગ 4ના અંદર પણ છે એ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે। મિત્રો પગાર ધોરણ પણ ખૂબ જ સારા છે। 26,000 રૂપિયાથી લઈ અને 21,000 રૂપિયા સુધીના પગાર ધોરણો છે। તો ચાલો આપણે આ જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરી લઈએ। હિંમતનગર નગરપાલિકા લઘુત્તમ મહેકમ માળખા મુજબ મહેકમ છે એ મંજૂર કરવામાં આવેલું છે, જેના અંદર છે એ અલગ અલગ 25 જગ્યાઓ માટે છે એ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। જેમાં પ્રથમ આપણે જે ભરતી છે તેની જાહેરાતની વાત કરીએ તો કે ભાઈ જે પ્રથમ ભરતી છે તેના અંદર છે સામાન્ય વહીવટી શાખા, તેના અંદર છે એ એક જગ્યા ખાલી છે અને એ જગ્યા છે એ એસટી માટે ખાલી છે। તેના અંદર છે એ મદદનીશ ક્લાર્ક, પ્રમુખશ્રીના મદદનીશ ક્લાર્ક વર્ગ 3। મિત્રો આ જે જગ્યા છે એ કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે, એટલે કે કોઈ આઉટસોર્સ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કે ટેમ્પરરી ભરતી નથી, આ કાયમી ધોરણે ભરતી છે। મિત્રો એટલે જે લોકો રસ ધરાવતા હોય તે લોકો હું જે આ જાહેરાત આવી છે તેના વિશે વિગત આપને જણાવવું તે વ્યવસ્થિત રીતે સાંભળી સમજી અને અરજી કરી શકો છો। હવે સામાન્ય વહીવટી શાખાના અંદર પ્રમુખશ્રીના મદદનીશ ક્લાર્કની એક જગ્યા ખાલી છે। તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ, તમે ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ, એ પછી BA હોય, BCom હોય, BCA, BBA એની ગ્રેજ્યુએટ મિત્રો તમે થયેલા હોવા જોઈએ અને તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એટલે કે તમે CCC કોર્સ કરેલો હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવો છો મિત્રો તો તમારે અરજી કરી દેવાની છે। મહિને તમને 26,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, જે સરકારશ્રીના ધારા ધોરણો મુજબ અત્યારે કાયમી નોકરીના અંદર વર્ગ 3ના કર્મચારી છે એમને મહિને 26,000 રૂપિયા પગાર ચૂકવાય છે। ત્યારબાદ છે રજિસ્ટ્રી ક્લાર્ક, રજિસ્ટ્રી ક્લાર્કના અંદર છે મિત્રો એક જગ્યા ખાલી છે, એ જનરલની જગ્યા ખાલી છે। હવે તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ। જો મિત્રો તમે ગ્રેજ્યુએટ થયેલા છો, સ્નાતક થઈ ગયા છો તો તમે આ અરજી માટે છે એ અરજી કરી શકો છો આ જગ્યા માટે, અને તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એટલે કે તમે CCC કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ છે હિસાબી શાખા, હિસાબી શાખામાં ક્લાર્ક કમ કેશિયર વર્ગ 3ની જગ્યા ખાલી છે, તે પણ એક જગ્યા ખાલી છે। તેમાં તમે કોમર્સ વિષયમાં, કોમર્સના અંદર મિત્ર તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, વાણિજ્ય શાખા તથા કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ। એટલે મિત્રો જે હિસાબી શાખા છે તેમાં આપણને સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે તમે કોમર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે જો તમે BCom પણ કર્યું છે મિત્રો તો તમે આના માટે એલિજિબલ ગણાશો। MCom કર્યું તો વેલ એન્ડ ગુડ, પણ જો તમે BCom ભણેલા છો મિત્રો તો તમે છે એ આ હિસાબી શાખાના અંદર ક્લાર્ક કમ કેશિયરની પોસ્ટ પર અરજી કરી શકો છો। જનરલની એક જગ્યા ખાલી છે, મહિને 26,000 રૂપિયા પગાર તમને ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે વેરા શાખા, વેરા શાખાના અંદર પણ મિત્રો એક જગ્યા ખાલી છે, તેમાં છે એ શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લર્ક તેની એક જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ। હવે મિત્રો જો તમે ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ પૂર્ણ કરેલી છે અને કોમ્પ્યુટરનું તમારા પાસે CCCનું સર્ટિફિકેટ છે તો તમે આના માટે અરજી કરી દેશો, મહિને 26,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે આરોગ્ય શાખા, હવે આરોગ્ય શાખાના અંદર છે મિત્રો ઘણી બધી છે એ જગ્યા ખાલી છે અને 17,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। આના અંદર છે એ તમારા પાસે કોઈ શૈક્ષણિક લાયકાત બહુ મોટી ડિગ્રી માંગેલી નથી, જો તમે વાંચી અને લખી શકો છો અથવા તો ઓછામાં ઓછું તમે 10 ભણ્યા છો મિત્રો તો તમે છે એ આરોગ્ય શાખાના અંદર સફાઈ કામદાર, ક્લીનર અને મુકદ્દમ એની પોસ્ટ પર છે એ અરજી કરી શકો છો। 17 જગ્યા ખાલી છે મિત્રો, ખૂબ સારી જગ્યા ખાલી છે। તેમાં સફાઈ કામદાર, સ્વીપર વર્ગ 4ના જનરલની 7 જગ્યા ખાલી છે, ક્લીનરની 1 જગ્યા ખાલી છે અને મુકદ્દમની 1 જગ્યા ખાલી છે। આ રીતે મિત્રો છે એ જગ્યા ખાલી છે। હવે મિત્રો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું કે ભાઈ આપણે જે આ ભરતી પ્રક્રિયા છે
એ બહાર પડાયેલી છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા છે એ કાયમી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. મિત્રો ખૂબ જ સારી બાબત કહી શકાય કે ભાઈ જે લોકો છે એ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય અને જે લોકો છે એ કાયમી નોકરી કરવા માંગે છે તો તેમના માટે છે આ ખૂબ જ સારા સમાચાર છે. હિંમતનગર નગરપાલિકાના અંદર ક્લાર્ક, હિસાબી શાખા ક્લાર્ક, વેરા શાખામાં ક્લાર્ક, ત્યારબાદ છે આરોગ્ય શાખા, ટેકનિકલ શાખા તથા વર્ગ 4ના અંદર પણ છે એ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. મિત્રો પગાર ધોરણ પણ ખૂબ જ સારા છે. 26,000 રૂપિયાથી લઈ અને 21,000 રૂપિયા સુધીના પગાર ધોરણો છે. તો ચાલો આપણે આ જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરી લઈએ. હિંમતનગર નગરપાલિકા લઘુત્તમ મહેકમ માળખા મુજબ મહેકમ છે એ મંજૂર કરવામાં આવેલું છે, જેના અંદર છે એ અલગ અલગ 25 જગ્યાઓ માટે છે એ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં પ્રથમ આપણે જે ભરતી છે તેની જાહેરાતની વાત કરીએ તો કે ભાઈ જે પ્રથમ ભરતી છે તેના અંદર છે સામાન્ય વહીવટી શાખા, તેના અંદર છે એ 1 જગ્યા ખાલી છે અને એ જગ્યા છે એ એસટી માટે ખાલી છે. તેના અંદર છે એ મદદનીશ ક્લાર્ક, પ્રમુખશ્રીના મદદનીશ ક્લાર્ક વર્ગ 3. મિત્રો આ જે જગ્યા છે એ કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે, એટલે કે કોઈ આઉટસોર્સ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કે ટેમ્પરરી ભરતી નથી. આ કાયમી ધોરણે ભરતી છે મિત્રો. એટલે જે લોકો રસ ધરાવતા હોય તે લોકો હું જે આ જાહેરાત આવી છે તેના વિશે વિગત આપને જણાવું તે વ્યવસ્થિત રીતે સાંભળી સમજી અને અરજી કરી શકો છો. હવે સામાન્ય વહીવટી શાખાના અંદર પ્રમુખશ્રીના મદદનીશ ક્લાર્કની 1 જગ્યા ખાલી છે. તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ. તમે ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ, એ પછી BA હોય, BCom હોય, BCA, BBA એની ગ્રેજ્યુએટ મિત્રો તમે થયેલા હોવા જોઈએ અને તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એટલે કે તમે CCCનો કોર્સ કરેલો હોવો જોઈએ. જો તમે આ લાયકાત ધરાવો છો મિત્રો તો તમારે અરજી કરી દેવાની છે. મહિને તમને 26,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, જે સરકારશ્રીના ધારા ધોરણો મુજબ અત્યારે કાયમી નોકરીના અંદર વર્ગ 3ના કર્મચારી છે એમને મહિને 26,000 રૂપિયા પગાર ચૂકવાય છે. ત્યારબાદ છે રજિસ્ટ્રી ક્લાર્ક. રજિસ્ટ્રી ક્લાર્કના અંદર છે મિત્રો 1 જગ્યા ખાલી છે, એ જનરલની જગ્યા ખાલી છે. હવે તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ. જો મિત્રો તમે ગ્રેજ્યુએટ થયેલા છો, સ્નાતક થઈ ગયા છો તો તમે આ અરજી માટે છે એ અરજી કરી શકો છો આ જગ્યા માટે, અને તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એટલે કે તમે CCCનો કોર્સ કરેલો હોવો જોઈએ. ત્યારબાદ છે હિસાબી શાખા. હિસાબી શાખામાં ક્લાર્ક કમ કેશિયર વર્ગ 3ની જગ્યા ખાલી છે, તે પણ 1 જગ્યા ખાલી છે. તેમાં તમે કોમર્સ વિષયમાં કોમર્સના અંદર મિત્ર તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, વાણિજ્ય શાખા તથા કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ. એટલે મિત્રો જે હિસાબી શાખા છે તેમાં આપણને સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે તમે કોમર્સ કરેલો હોવો જોઈએ. એટલે કે જો તમે BCom પણ કર્યું છે મિત્રો તો તમે આના માટે એલિજિબલ ગણાશો. MCom કર્યું તો વેલ એન્ડ ગુડ, પણ જો તમે BCom ભણેલા છો મિત્રો તો તમે છે એ આ હિસાબી શાખાના અંદર ક્લાર્ક કમ કેશિયરની પોસ્ટ પર અરજી કરી શકો છો. જનરલની 1 જગ્યા ખાલી છે. મહિને 26,000 રૂપિયા પગાર તમને ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે વેરા શાખા. વેરા શાખાના અંદર પણ મિત્રો 1 જગ્યા ખાલી છે. તેમાં છે એ શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લર્ક, તેની 1 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ. હવે મિત્રો જો તમે ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ પૂર્ણ કરેલી છે અને કોમ્પ્યુટરનું તમારા પાસે CCCનું સર્ટિફિકેટ છે તો તમે આના માટે અરજી કરી દેશો. મહિને 26,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે આરોગ્ય શાખા. હવે આરોગ્ય શાખાના અંદર છે મિત્રો ઘણી બધી છે એ જગ્યા ખાલી છે અને 17,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આના અંદર છે એ તમારા પાસે કોઈ શૈક્ષણિક લાયકાત બહુ મોટી ડિગ્રી માંગેલી નથી. જો તમે વાંચી અને લખી શકો છો અથવા તો ઓછામાં ઓછું તમે 10 ભણ્યા છો મિત્રો તો તમે છે એ આરોગ્ય શાખાના અંદર સફાઈ કામદાર, ક્લીનર અને મુકદ્દમ એની પોસ્ટ પર છે એ અરજી કરી શકો છો. 17 જગ્યા ખાલી છે મિત્રો, ખૂબ સારી જગ્યા ખાલી છે. તેમાં સફાઈ કામદાર, સ્વીપર વર્ગ 4માં જનરલની 7 જગ્યા ખાલી છે, ક્લીનરની 1 જગ્યા ખાલી છે અને મુકદ્દમની 1 જગ્યા ખાલી છે. આ રીતે મિત્રો છે એ જગ્યા ખાલી છે. હવે મિત્રો